પહોંચી ગયા છે નારી ચોકડી અને આજની આપણી જે બસ જર્ની રહેવાની છે વિશ્વનાથ ટ્રાવેલ્સમાં રહેવાની છે અને ત્યારે 9 વાગી ગયા છે. ગાડી ફૂલ લાઇટિંગ વાળી છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો હાલ આપણે નીકળી ગયા છીએ ભાવનગર નારી ચોકડીથી અને 9:30 જેવું તો આવ્યું છે. અને આજની આપણી જે બસ જર્ની છે એ રહેવાની છે વિશ્વનાથ ટ્રાવેલ્સમાં બસ સ્ટેન્ડ જીટી ગાડીમાં. અને હાલ આપણે નીકળી ગયા છીએ નારી ચોકડીથી અને આપણી સાથે સાથે ડ્રાઈવર સાહેબ આપણું નામ કહી દો. નિકુલભાઈ. ઓકે. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઈવિંગ કરો છો? 1 વર્ષથી. ઓકે. અને આપણે વિશ્વનાથ ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી છો? વિશ્વનાથ ટ્રાવેલ્સમાં 1 વર્ષથી છું. ઓકે. અને આપણે ડ્રાઇવિંગ કરું છું ને 5 વર્ષ થઈ ગયા. ઓકે. અને આપણે રસ્તામાં કેટલા હોલ્ડ રહેવાના છે ગાડીમાં? વોલ્ટ રહેશે 1. એ કઈ હોટલમાં રહેવાનો છે? શ્રીનાથ પીપળી. ઓકે. અને આપણે ભાવનગરથી ગાડીનો ઉપાડવાનો ટાઈમ શું છે? 9 વાગ્યાનો. ઓકે. અને આપણે ભાવનગર સિટીમાં કઈ કઈ જગ્યા ઉપર પિકઅપ પોઈન્ટ હોય છે? પિકઅપ પોઈન્ટ પહેલું આવે છે વિરાણી સર્કલ. વિરાણી સર્કલથી પાણીની ટાંકીથી જ્વેલ સર્કલથી આપણે દેસાઈનગરથી ચિત્રાથી માર્કેટ યાર્ડથી ટોયોટા શોરૂમથી ડાયરેક્ટ નારી ચોકડી. ઓકે. અને આપણે સુરત પહોંચવાનો ટાઈમ શું છે ગાડીનો? સુરત પહોંચવાનો ટાઈમ છે 4:30-5 વાગ્યાનો. ઓકે. અને આપણે સુરતથી ઉપડવાનો ટાઈમ? સુરતથી ઉપડવાનો ટાઈમ છે 9:30 વાગ્યાનો. ઓકે. અને ફાઇનલી મિત્રો આપણે હાલ નીકળી ગયા છીએ નારી ચોકડી છે અને આજની આપણી જે ગાડી છે BS4 છે વિશ્વનાથ ટ્રાવેલ્સની. આની પહેલાંનો જે વિડીયો હતો BS6 ગાડીનો વિશ્વનાથ ટ્રાવેલ્સની છે અને આ ગાડી છે BS4. અને 9:30 જેવું થઈ ગયું છે અને હાલ નીકળી ગયા છે નારી ચોકડી ભાવનગરથી. ફાઇનલી મિત્રો 10 વાગી ગયા છે અને હાલ પહોંચ્યા છીએ ભાવનગર ટોલ પ્લાઝા. ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ બાવળિયાળી બાયપાસ અને અહીંયાથી મોટું સર્કલ પણ આવેલું છે, ભાવનગર સિટી ઓફ સર્કલ પણ કહેવામાં આવે છે. અને 10 વાગવા આવી ગયા છે અને અહીંયાથી જ કોસ્ટલ હાઈવે શરૂ થાય છે જે અમદાવાદ દીવને જોડે છે. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છીએ પીપળી બાયપાસ અને અહીંયાથી એક્સપ્રેસવે પૂરો થાય છે અને અહીંયાથી આપણે રોડ શરૂ થશે પીપળી હાઈવે. અને આ જે સર્કલ છે ને બટરફ્લાય પણ કહેવામાં આવે છે અને હાલ જ બનેલું છે કોસ્ટલ હાઈવે ઉપર. ડ્રાઈવર સાહેબ અહીંયાથી આપણી હોટલ કેટલા કિલોમીટર થશે? અહીંથી 2-3 કિલોમીટર જેવું. ઓકે. શ્રીનાથમાં આપણો હોલ્ડ કેટલા મિનિટનો રહેવાનો છે ગાડીનો? 10 મિનિટનો. ઓકે. 10 મિનિટનો ગાડીનો હોલ્ડ રહેવાનો છે હોટલ શ્રીનાથમાં. હાલ પહોંચી ગયા છે પીપળી બાયપાસ. હાલ પહોંચી ગયો છે પીપળી અને અહીંયાથી ડાબી તરફ જશે અમદાવાદ સાઈડ ને અહીંયાથી એક્ઝેક્ટ સામેની સાઈડ જશે વટામણ ચોકડી તરફ અને અહીંયાથી આગળ જ આપણે હોલ્ડ કરવાનો છે શ્રીનાથ હોટલમાં.
ફાઇનલ મિત્રો હાલ વાગી ગયા છે 11 ને હાલ પહોંચ્યા છીએ હોટલ શ્રીનાથમાં અને અહીંયા 15 મિનિટનો ગાડીનો હોલ્ડ હતો અને ગાડીનો હોલ્ડ પૂરો થવા આવ્યો છે અને સુરતથી બગદાણા લાઈન ગાડી પણ આવી ગઈ છે અને આ છે ભાવનગર સિટી લાઈન. ફાઇનલ મિત્રો હાલ ગાડી નીકળી ગઈ છે હોટલથી. હા ભાઈ હાલો. ફાઇનલી મિત્રો 12 વાગવા આવી ગયા છે ને હાલ પહોંચી ગયા છે વટામણ ચોકડી અને અહીંયાથી ડાબીની તરફ જશે બગોદરા તરફ ને આપણે જવાનું છે જમણી સાઈડ જે છે બોરસદ સુધી હાઈવે. નિકુંજભાઈ કેટલા કિલોમીટર સુધીનો હાઈવે આવેલો છે? બોરસદ સુધી હા 35-40 કિલોમીટર. 35 કિલોમીટરનો હાઈવે આવેલો છે અને હાલ પૂરતું તો અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ હોવાથી અહીંયા ઓવરબ્રિજ બને છે એટલા માટે તો ટ્રાફિક પણ થાય છે. એટલે 35 કિલોમીટર કાપતા કેટલી મિનિટ થાય છે અંદાજ પ્રમાણે? 35 કિલોમીટર કાપતા ખ્યાલ નથી. ઓકે. ફાઇનલી મિત્રો 12 વાગી ગયા છે અને હાલ પહોંચી ગયા છે તારાપુર ચોકડી અને અહીંયાથી બોરસદ હવે અહીંયાથી બોરસદ કેટલું થશે નિકુલભાઈ? 20 થી 25 કિલોમીટર થઈ ચાલશે અને આપણી ગાડી છે વડોદરા સિટીની અંદર થઈ ચાલશે કે વાસદ થઈ? ઓકે વાસદ થઈ ચાલશે. ફાઇનલી મિત્રો 1 વાગવા આવી ગયો છે ને હાલ પહોંચી ગયા છે બોરસદ ટોલ પ્લાઝા અને અહીંયાથી આપણે હવે પૂરી થાય છે.